ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે આપણા મિશન ઉપર લાગી જઈશું ને. ચલો. જો કેટલા એક્સાઇટેડ છે આમ જોવો, આમ એક્સાઇટમેન્ટ હોવી જોઈએ હો. આમ छोड़ लेते हो क्यों बेकार में સિંગર સોનુને બિહાર જવાનું જાજુ મન થાતું લાગે હો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હજી 9 જેટલો ટાઈમ થાય છે અને બ્રેકફાસ્ટ ને એવું કરી લીધું. આજે તો વહેલું બધું કરી નાખ્યું છે. જો ચીકુભાઈ શું કરે છે, એમને તો બ્રેકફાસ્ટ ચાલુ હે કા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કરો છો? હા જો હાલો. તો જો ચીકુભાઈ તો છે ને બ્રેકફાસ્ટ કરતાં કરતાં ટીવી જોવે છે. અને ફ્રેન્ડ્સ હવે નોરતા પૂરા થઈ ગયા તો હવે દિવાળીનું કામ ચાલુ થઈ ગયું અમારે. એટલે જો આજથી છે ને સાફ સફાઈ અભિયાન ચાલુ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે આપણો રૂમ કરી નાખશું સાફ. એટલે જો આ બધો સામાન ઉતરાવવાનો છે અને આજે તો છે ને અમને હેલ્પ કરવાના છે સોનુ. તો સારું ચલો હવે આપણે એમને મળીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે આપણા મિશન ઉપર લાગી જઈશું ને. ચલો. જો કેટલા એક્સાઇટેડ છે આમ જોવો, આમ એક્સાઇટમેન્ટ હોવી જોઈએ હો. આમ એક્સાઇટમેન્ટ હોવી જોઈએ ઘર સાફ કરવા માટે. કેટલા એક્સાઇટેડ છે. તો સારું ચલો એમને એક્સાઇટમેન્ટ ઓછી ન થાય તે પહેલાં આપણે થોડાક એમનું હેલ્પ લઈ લઈએ. બધો સામાન ખાલી ઉતરાવવાનો છે, સાફ સફાઈ તો કંઈ કરાવવું નથી, ખાલી સામાન એક ઉતરાવી દઈએ. તો સારું ચલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. બહુ વજનવાળું લેવો શું હે ખબર હે તમને? આમાં સાડી હમણાં આવે છે એમાં સાડી ઉભી રે બીજી લઈ દઈશું ને દિવાળીએ કા. એ બધી જૂની થઈ ગઈ લે તો નહીં સાફ કરું ઘર તો કાંઈ વાંધો નહીં. લે તો આવું છે. બોલો લ્યો, કામ કરતા કરતા ફોન આવી જાય. હા હાલો. બોલો. એ થઈ ગયું છે. નીચે નથી કોઈ ગાડી ગાડી આવે કમ્પ્લીટ થઈ ગયું છે. લઈ જાઓ ચાલો. જો સોનુને ફોનમાં કામ નહીં ચાલે, નાઈ કામ ચાલે. વેરી સ્માર્ટ. આજ તો હું બાહુબલી બની જવા દો. જો આ જેના માટે લીધા હે રાખવા માટે. हाथी और खच्चर में भैया गजब कनेक्शन होता है, बड़ा आनंद हो जाने पर यहाँ पे टेंशन होता है, लोड लेते हो क्यों बेकार में સિંગર સોનુને બિહાર જવાનું જાજુ મન થાતું લાગે હો. હે તમારે બિહાર જવું લાગે? આગો આગો चीकू कैसे ये क्या हो रहा है भाई, ये क्या हो रहा है? થઈ ગયું बस બસ ઈ તો નાના ઉતારીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને સામાન ઉતરાવી દીધું. સોનુએ બધું સામાન ઉતરાવીને અને એ તો પૈયા ગઈ ઓફિસે. હવે છે ને મારે હાવેડી લઈને બધું સાફ કરવાનું છે. તો સારું ચલો આપણે આપણું મિશન ઉપર લાગી જાય ને સોનુને જેમ ચલો. અને જો ચીકુભાઈને મસ્ત કામ ચડી ગયું હે કા. એ ન ખુલે બા. હવે ચીકુભાઈ આખો દી જ કરશે. બધું સામાન આમાંથી લઈ જઈ કાઢશે ને રમશે ને. જો અમારી બધી બંગડીને બધું કાઢીને મૂકી જ દીધું છે. ચીકુભાઈ અમારું કામ વધારતા જાય. તો સારું ચલો હું છે ને બધું સાફ સફાઈ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ, જો છે ને રૂમમાં તો થઈ ગયું છે બધી ધૂળ જારા જે હતું ને બધું પાડી દીધું, ઝાટકી નાખ્યું છે. હવે છે ને પોતું મારવાનું છે. અને અત્યારે જો પંખો છે ને, પંખામાં આજ વખતે વધારે ધૂળ નથી, કેમ કે હજી હમણાં જ પંખો સાફ કર્યો હતો ને. તો
તો સારું ચાલો હવે પહેલાં છે ને આ બધો સામાન સાફ કરી નાખું. ધૂળવા રાખ્યા છે ને બધું સામાન સાફ કરીને. જ્યાં બેન તમે શું કરો હો? હે બધી વસ્તુ કાઢો હે જો કાઢી કાઢીને જોવાનું શું ચાચીએ મૂક્યું હે ચાલ જીયાબેનનું ઓલો શું કહે ખોરા ખોરા શું કહે એ કરે હે નહીં જીયા હે સારું ચાલો જીયાબેન અમારો ખજાનો ન જોઈ જાય તે પેલા બધું અંદર મૂકી દો નહીં નકર જીયા અમારો ખજાનો જોઈ જાય છે. સારું ચાલો આ તો મસ્તીની વાત છે. હવે સાફ સફાઈ કરી નાખી સામાન સાફ કરી નાખું પછી રૂમમાં પોતું ને દિવાલમાં પોતું મારવાનું છે પછી મારીએ. જીયાબેન આ તો જીયાબેનથી જ પોતું મરાવું હે શું કેવું તારે? તો ચાલો ફ્રેન્ડ્સ જો 3 વાગી ગયા છે બપોરના 4 અને છે ને જો રૂમ તો સાફ થઈ ગયો બધો સામાન ગોઠવી નાખ્યો છે. જો કેવું છે તે સરસ લાગે એકદમ ક્લીન. થોડાક દિવસ થાય ને એટલે પાછું હતું ને એવું કેમ કે ધૂળ જ એટલી ઉડે છે. તો જો 4 વાગી ગયા ને બપોરે છે ને જમીને સૂઈ ગઈ હતી. ચીકુભાઈ તો હજી સૂતા જ છે જો એને તો જ્યાં લગી ઉઠાડીશ નહીં ને ત્યાં લગી ઉઠશે નહીં. તો ચાલો એ સૂતો છે ને ત્યાં લગી જો હું આ કામ કરી લઉં. ચીકુભાઈના છે ને આ નાનો હતો ને એ બધા નાના કપડાં છે સ્વેટર ને એવું છે એનું તો એ તડકે તપવા નાખ્યા હતા એ છે ને હવે આ બેગમાં ભરી લેવાનું છે. સરખું વ્યવસ્થિત કરીને ભરીને ઉપર મૂકી દઉં. આપણા ગુજરાતીનો ઓલ ટાઈમ ફેવરેટ થેલો વિમલનો તો એમાં છે ને બધા કપડાં જે જૂના છે ને ચીકો પહેરતો નથી ને ટૂંકા થાય છે ને એવા છે એ બધું આમાં સરખું વ્યવસ્થિત ગોઠવીને મૂકવાનું છે. ચીકુભાઈ સૂતો છે ત્યાં એ કામ કરી લઉં નકર તો બધું લઈ લઈને ભાગે એ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે એ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ અડધી કલાકની મહેનત બાદ છે ને જો મારું આ બેગ રેડી થઈ ગયું ચીકુભાઈના ઝીણા કપડાઓનો અને બેગ રેડી કર્યું એટલી વારમાં ચીકુભાઈ ઉઠી ગયા. કા આજુ કહેલું બધા કપડાં મૂકી દીધા. જજી તો ભાઈ નીંદરમાંથી ઉઠ્યા છે ને કાંઈ બોલશે નહીં. તો જો ચીકુભાઈનો આ કબાટ રહ્યો ને જેમાંના કપડાં રાખી એના આ ધોયું હતું હવે એનું કવરિયું ચડાવી દે. કા બેટું ચડાવી દઈ ને હે આમાં લગાવી દેવું ને હાલો લગાવી દે ફટાફટ કા